સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। નવસારી પાસે સુપા ગુરુકુળ પાસે એસટી બસ પૂર્ણા નદીમાં ખાબકતા 20 પ્રવાસીઓના મોતની આશંકા છે। નવસારીથી ઉકાઈથી બસ જઈ રહી હતી ત્યારે સુપા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી। બસમાં આશરે 60 જેટલા પ્રવાસીઓ સવાર હતા જ્યારે બસ પુલ પરથી પસાર થઈ રહી હતી। તો 37 લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। જ્યારે બસ પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક વાહન બચાવવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, જે બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી। તો બસ નદીમાં ખાબકી છે, ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે 37 થી વધુ લોકોની મોતની આશંકા સેવવામાં આવી રહી છે। આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવા 108ની ટીમ રવાના થઈ ગઈ હતી। હાલ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે। જો કે હાલ અંધારું હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અંધારું અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે। તો વહીવટીતંત્ર દ્વારા હેલોજન લાઇટની વ્યવસ્થા ગોઠવીને રેસ્ક્યુના કામને આગળ ધપાવવામાં આવી રહ્યું છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। અકસ્માતનો નજારો જોતા સ્થાનિકો અને બચાવ કામગીરી કરી રહેલા માટે માહોલ શોકમગ્ન બની ગયો છે। ઠેર ઠેર મૃતકો અને ઇજાગ્રસ્તોના બોડીના ઢગલા જોવા મળી રહ્યા છે। મૃતકોના પ્રવાસીઓના પરિવાર માટે માતમ છવાયેલો છે। તો નવસારીની નજીકની હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે। નવસારીના સુપા ગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ છે। પુલ પરથી બસ પૂર્ણા નદીમાં ખાબકી હતી। આ બસમાં 60 થી વધુ પ્રવાસીઓ સવાર હતા। તો 37 થી વધુ લોકોની મોતની આશંકા સેવવામાં આવી રહી છે ત્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।